અને રુદ્ર, હું કહેતી નહોતી કે આ છોકરી પર ભરોસો ન કરતો? હું નહોતી કહેતી? હવે આ માતાજીની તબિયતનું બહાનું કરીને ના પાડી રહી છે. એક વાત યાદ રાખજે રુદ્ર, આ છોકરી કાંટો બનીને આપણા ગળામાં ફસાઈ ગઈ છે અને હવે આ અહીંથી ક્યાંય નહીં જવાની, ક્યાંય નહીં, ક્યારેય નહીં જાય. આંટીજી બિલકુલ સાચું કહી રહ્યા છે. આજ સુધી ગામના નાનકડા ઘરમાં રહેતી હતી, સરખા કપડાં પણ પહેરતા નહોતું આવડતું. હવે અચાનક માતાજી એને સોનાના મહેલમાં લાવવા માંગે છે. આટલી મોટી ઓપોર્ચ્યુનિટી થોડી મિસ કરે. હું ગૌરીને બહુ સારી રીતે ઓળખું છું. આ એવી છોકરી નથી જે સંબંધોને પૈસાના તરાજવામાં તોલે. ગૌરી, દાદીની ચિંતા તું ના કરતી. મને દાદીની ચિંતા તારા કરતાં વધારે છે. હું એમને કંઈ જ નહીં થવા દઉં. તું પ્લીઝ માની જા. માફ કરજો રુદ્રજી, પણ હું આ કપટમાં તમારો સાથ નહીં આપી શકું. ગૌરી, ટ્રાય ટુ રુદ્રજી, આજે જો મેં માતાજીને દગો આપી પણ દીધો તો હું મારી જાતને શું કહીશ? દેવી માને શું કહીશ? રુદ્રજી, મારા જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવી જાય, પણ હું ચુઠ્ઠાળાની તરફેણ નહીં કરી શકું. ગૌરી, જો મારી પાસે બીજો રસ્તો. આપણા એક જુઠ્ઠાણાના કારણે મને મારો પ્રેમ મળી જશે ગૌરી, અને તને તારી આઝાદી. મારી સાથે લગ્ન કરીને ન તો તું ખુશ રહી શકીશ ને ન તો હું. અને પાર્વતી માતા પણ એમના ભક્તોને જીવનભરનું દુઃખ તો નહીં જ આપવા માંગે ને. પાર્વતી માતાએ મારા ભાગ્યમાં શું લખ્યું છે એ તો હું નથી જાણતી, પણ હું એટલું જરૂર જાણું છું કે જેમણે મારા ભાઈને નવું જીવન આપ્યું છે, હું એમને દગો નહીં આપી શકું. તમે આ મને કેવી દુવિધામાં નાખી દીધી માતા. રુદ્રજી કોઈ બીજાને પ્રેમ કરે છે અને જો એમના લગ્ન મારી સાથે થઈ જશે તો એ એમના પ્રેમથી અલગ થઈ જશે, અને કોઈ સ્વજનથી દૂર જવાનું દુઃખ મારાથી વધારે બીજું કોણ સમજી શકે માતા. માના ગયા પછી આજ સુધી એવો એક પણ દિવસ નથી માતા જ્યારે મેં એમને યાદ ના કર્યા હોય. તમે જ કહો હું શું કરું માતા. રુદ્રજીને એમના પ્રેમ સાથે એક કરવા માટે હું માતાજીને દગો તો નહીં આપી શકું માતા. અને તો પછી હું શું કરું? તમે જ મને કોઈ રસ્તો દેખાડો માતા, કોઈ રસ્તો દેખાડો. કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન. માં કર્મફલ હેતુર્ભુર્મા તે સંગોત્સ્ત્વ કર્મણી. એટલે સરળ શબ્દોમાં કામ પૂરી પ્રામાણિકતાથી કરો અને મનમાંથી એ ડર કાઢી નાખો કે પરિણામ શું આવશે, કેમ કે પરિણામ નક્કી કરવાવાળા માત્ર ઈશ્વર હોય છે. એનો મતલબ રુદ્રજીને એમના પ્રેમ સાથે એક કરવા માટે મારે મદદ કરવી જોઈએ, અને માતાજીનું ધ્યાન સ્વયં દેવીમાં રાખી લેશે. સંકેત આપવા માટે ધન્યવાદ માતા, ધન્યવાદ.
આ ગૌરી કેમ નથી સમજી રહી? ઘણીવાર જિંદગી આપણને એવા વળાંક પર લાવીને ઊભા રાખી દે છે જ્યાં આપણે જૂઠાણાની મદદ લેવી પડે છે, પણ આપણી નિયત તો ખોટી નથી ને. અરે રુદ્રજી, હું તમારો સાથ આપવા માટે તૈયાર છું. રિયલી? સાચું કહે છે ને? પછી ફરી તો નહીં જાય ને? થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આ દરવાજો કેમ ખુલ્લો છે? કોણ છે ત્યાં? લાગે છે આજે વકીલ સાહેબ ઉતાવળમાં હતા. લાઇટ પણ ઓન રાખી છે અને તાળું મારવાનું એ ભૂલી ગયા. ₹2 પિન અને કામ લાખોનું કરી ગઈ. વાહ, શું વાત છે! ચલો હવે જઈને ડોક્યુમેન્ટ શોધી લઉં. ખબર નહીં માતાજી સંપત્તિ સાથે કરવા શું માંગે છે. ખજાનાની જેમ સંતાડીને રાખી છે ડોશીમાં એ ફાઇલ. અચ્છા, અહીં સંતાડીને રાખી છે આ ફાઇલ. જગદંબા દેવી બુંદેલાએ પેલી 2 કૌડીની ગૌરીના નામે બધી સંપત્તિ કરી દીધી. પપ્પા, આ તમે શું કરી રહ્યા છો? બેટા, હું આ દુનિયાનો પહેલો બાપ છું જે પોતે જ એની દીકરીના હાથની મહેંદી ધોઈ રહ્યો છે. તું બંધેલા પરિવારની વહુ નહીં બને બેટા. પપ્પા, ચલ બેટા. પપ્પા, બેટા ભાગી જા અહીંથી. અને બેટા,
આ હવેલી એના ગામથી બહુ જ દૂર જતી રહે છે અને પાછળ વળીને ના જોતી. અરે જા, જે કંઈ પણ થશે એ હું સંભાળી લઈશ. પપ્પા આ કેવી વાતો કરી રહ્યા છો તમે? હું કેમ જાઉં? બેટા સાંભળ, હવે મારાથી તારું વધારે અપમાન સહન નહીં થાય. અરે શું ભૂલ હતી તારી કે તને લોખંડની સાંકળથી બાંધી દીધી? તને અપશુકનની આડ કીધી. બુંદેલા પરિવારને જ્યારે પણ તક મળે એ તારું અપમાન કરવામાં કોઈ જ કસર નથી છોડતા. એના ભાગ્યની કાળી રેખાએ મારા ઘરનો દીપક ઓલવી નાખ્યો. બેટા આમની ઇજ્જતની ચિંતા ન કરીશ. તારા આવનારા જીવન વિશે વિચાર. જો અલગ્ન થઈ જશે ને તો બેટા તારું આગળનું જીવન નરકથી પણ બદતર થઈ જશે. જા 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 બેટા. પપ્પા પપ્પા હું ક્યાંય નથી જવાની. ક્યાંય નથી જવાની હું. ગૌરી તારા પપ્પાને ના પાડી રહી છે. પપ્પા ના પપ્પા એવું નથી. તમે જે સમજી રહ્યા છો એ ખોટું છે. તમે જે ઈચ્છો છો એવું જ થશે. હું બંધેલા પરિવારની વહુ નહીં બનું પપ્પા. રુદ્રજી બધું જ સંભાળી લેશે. હા એમણે વચન આપ્યું છે મને. તમે અહીંયા શું કરી રહ્યા છો? અરે આ દરવાજો કેમ બંધ કરી દીધો તમે? ધ્યાન રાખજો, બધી જ તૈયારીઓ સરસ રીતે થવી જોઈએ અને સજાવટમાં કોઈ જ વાતની ઉણપ ન રહેવી જોઈએ. ઠીક છે, જાઓ. માતાજીને જ્યારે સત્ય ખબર પડશે એમના પગ નીચેથી જમીન સરકી જશે. એમના આટલા પ્રયત્ન છતાં આ હવેલીમાં વહુ તો મારી જ પસંદની આવવાની છે. આજે પલંગની ઊંધી બાજુએથી ઉતરી હતી ઉષા વહુ. લાગે તો કંઈક એવું જ છે માતાજી. ના, લગ્નની તૈયારીઓ આટલી રાજી ખુશીથી કરી રહી છે. કાલ સુધી તો આ લગ્નની વિરુદ્ધ હતી ને ઉષા. ક્યાંક મનમાં ને મનમાં કોઈ ષડયંત્ર તો નથી રચી રહી ને? સાચું કહું તો માતાજી, મેં મારા ભાગ્યનો સ્વીકાર કરી લીધો છે અને રુદ્ર પણ તો આ લગ્નથી ખુશ છે. મારા દીકરાની ખુશીમાં જ હું ખુશ છું માતાજી. એટલે હું ગૌરીને સાચા મનથી અપનાવી રહી છું અને આ લગ્નની તૈયારીઓમાં જોડાઈ ગઈ છું. ચલો, જાગ્યા ત્યારથી સવાર. પાર્વતી પતે હર હર મહાદેવ. તારા દીકરા માટે પ્રસન્ન છે કે તારા દીકરાના કારણે પ્રસન્ન છે? ગુરુજી, હું કંઈ સમજી નહીં. આ પ્રશ્નનો ઉત્તર કેવળ ઉષા દેવી જ આપી શકે છે. ગુરુજીને રુદ્રના પ્લાન વિશે કેવી રીતે ખબર પડી? ક્યાંક પેલી ગૌરીએ તો નથી કહી દીધું ને? ઉષા,
ગુરુજી કંઈક પૂછી રહ્યા છે. જવાબ દે. એવું તો મારા લાડલા રુદ્રે શું કરી નાખ્યું કે તું આટલી ખુશ છે? હલો, શું? હે ભોલેનાથ, વાગ્યું કેવી રીતે પિતાજીને? માનો ફોન છે. પિતાજી બાથરૂમમાં પડી ગયા છે અને એમને વાગ્યું છે. હું એમની સાથે વાત કરીને હમણાં આવું છું. હલો, એક કામ કરો, દાદીને કહો કે નાનાજી બાથરૂમમાં પડી ગયા છે અને જલ્દી ત્યાંથી નીકળો. મનુષ્ય પોતાની જાતને બહુ ચાલાક સમજે છે. ફરી એકવાર એક નિષ્ફળ પ્રયત્ન પોતાના જ ભાગ્યથી ભાગવાનો. દંડવત પ્રણામ ગૌરીજી, દંડવત પ્રણામ. તમે તો મહુવાને પણ માત આપી દીધી. શું રમત રમ્યા છો? આખી બાજી જ પલટી નાખી છે. વાહ! જય ગુરુજી, જય જય ગુરુજી, જય ગુરુજી. ઉઠો. આ શું કરી રહ્યા છો તમે? શું કરી રહ્યા છો તમે? હું કઈ રમત રમી છું? હાય, આ દેખાડાનું ભોળ પણ રહેવા દે. મારી સામે નાટક કરવાની કોઈ જરૂર નથી. તારી બધી હકીકતો જાણી ચૂકી છું. આજો. શું છે આ? શું છે? અરે, માતાજીને કેવી રીતે ફોસલાવ્યા હતા તે કે થોડાક જ દિવસોમાં બધી સંપત્તિ તે તારા નામે કરાવી દીધી? જો ને, મને નથી ખબર. આ શું છે? મારી વાત પર વિશ્વાસ કરો. જુઠ્ઠું ના બોલીશ. બહુ સારી રીતે જાણું છું હું તને અને તારા ઈરાદાને. અરે, તે એક વાર પણ મારા વિશે ના વિચાર્યું. હું પણ વીરેન્દ્રજીની પત્ની છું, એ પણ પહેલી. અને તું એકલી જ બધું લઈ લઈશ તો પછી હું શું વાટકા લઈને મંદિરની સામે બેસી જઈશ? તને શરમ ના આવી મારો હક છીનવી લેતા? હું તમારી સામે હાથ જોડું છું. મારી વાત પર વિશ્વાસ કરો. મને નથી ખબર આ બધું માતાજીએ કઈ રીતે કર્યું. હું પોતે જ આ મોહ માયાથી દૂર ભાગું છું. મારી વાત પર વિશ્વાસ કરો, મેં કંઈ જ નથી કર્યું. આને જોઈને તો લાગી રહ્યું છે કે આ સાચું બોલી રહી છે. મને ખરેખર કંઈ નથી ખબર. આ વખતે તો હું તારો વિશ્વાસ કરી લઉં છું, પણ યાદ રાખજે, જો ભૂલથી પણ મને ખબર પડી ગઈ કે તું મારો હક છીનવી રહી છે કે પછી એકલી જ બધું છીનવી રહી છે, તો હું તને છોડીશ નહીં. સમજી? અરે, માતાજીને કેવી રીતે ફોસલાવ્યા હતા તે થોડા જ દિવસોમાં બધી સંપત્તિ તે તારા નામે કરાવી લીધી. હે પાર્વતી માતા, શું થઈ રહ્યું છે? માતા, એ વાત તો તમે પણ જાણો છો કે હું તો માત્ર આજ પૂરતી આ હવેલીમાં છું. કાલે રાત્રે તો હું પોતે જ અહીંયાથી ભાગી જઈશ. અને માતા, રુદ્રાજીના લગ્ન તો સૌમ્યાજી સાથે થઈ રહ્યા છે. તો પછી માતાજી મારી પાસેથી શું ઈચ્છે છે? આ બધા પૈસા, બધી સંપત્તિ એ મારા નામે કેમ કરી દીધી? માતા, મારે કંઈ નથી જોઈતું. મને નથી જોઈતું આ બધું. હું તો માત્ર એક શાંતિવાળું જીવન ઈચ્છું છું. મારા પપ્પા
અને મારા કાના સાથે. બીજું કંઈ નથી જોઈતું માતા, બીજું કંઈ નથી જોઈતું. એકદમ યોગ્ય નામ રાખ્યું છે મેં આનું, અભણ. અરે આટલી મોટી પ્રોપર્ટીને કોઈ કેવી રીતે લાત મારીને જઈ શકે? પણ જો માતાજીએ એમનું બધું જ આ અભણના નામે કરી દીધું છે તો મારે પણ એવી આગ લગાડવી પડશે કે જેના ધુમાડાથી માતાજી એમનો નિર્ણય બદલી નાખે અને બધી સંપત્તિ મારા નામે થઈ જાય. દિલ ખુશ કરી નાખ્યું તારા પ્લાને. કહ્યું હતું ને મેં, ધીરજનું ફળ મીઠું હોય છે. બસ હવે કાલ સવારની જ રાહ છે જ્યારે હું બનીશ બુંદેલા પરિવારની વહુ. હવે આ ઘરેણા હશે તારા દેવાનો પહેલો હપ્તો. હું ગૌરીના લગ્ન મારા નાના પૌત્ર રુદ્ર સાથે કરાવીશ. લગ્નના દિવસે તું અને ગૌરી બંને સેમ કપડાં અને સેમ જ્વેલરી પહેરશો, પણ જ્યારે ફેરા થશે ત્યારે તું મારી સાથે બેસીશ, ગૌરી નહીં. એટલે લગ્ન આપણા બંનેના થશે, ગૌરી અને મારા નહીં. મારા પર ભરોસો રાખ, હું એવું કંઈ જ નહીં થવા દઉં. કાલે આપણા લગ્ન નહીં થાય. અરે કાલે તો હું તને આ સોનાના પિંજરામાંથી હંમેશા માટે આઝાદ કરી દઈશ. બુંદેલા પરિવારની થનારી વહુ કેટલી સુંદર લાગી રહી છે. નજર ન લાગે કોઈની. ગૌરી, પાર્વતી માતા જ્યારે મનુષ્ય માટે કંઈ કરે છે ને તો એ એમના ભલા માટે જ હોય છે. એટલે તું હવે સાચી શ્રદ્ધાથી તારા નવા સંબંધને નિભાવવાનો પૂરો પ્રયત્ન કરજે. અને યાદ રાખજે, તારા આ દાદી સાસુમાં તને ક્યારેય કોઈ વસ્તુની ઉણપ નહીં થવા દે. અને મારું રુદ્ર એ તો દરેક પગલે તને સાથ આપશે. અને હું હંમેશા તારી સાથે ઊભી રહીશ. ચલ હવે હસતો ખરી. હું જાઉં છું. મુહૂર્તનો સમય શરૂ થવાનો છે. ગુરુજી જ્યારે બોલાવે ત્યારે નીચે આવી જશે. એક નવી સવાર તારા માટે સુખનો પ્રકાશ લઈને રાહ જોઈ રહી છે. હું જાઉં છું. નવી સવારની તો ખબર નહીં માતાજી, પણ હું અને રુદ્રજી અમારા નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પણ એક સાથે નહીં, અલગ અલગ.